આદિત્ય પાસે ગયો હતો મારા પૈસા લેવા માટે. તમે કહેતા હતા ને કે કોઈની મદદ ના કરવી જોઈએ, પેલા તપાસ કરવી જોઈએ. સાચી વાત હતી તમારી. આદિત્ય ચીટર નીકળ્યો. એ પૈસા પાછા આપવા નથી માંગતો. હવે મારી પાસેથી પૈસા લઈને એને પોતાનો ધંધો શરૂ કરી નાખ્યો. ના ના, નિભાવો ને હજુ ફ્રેન્ડશિપ. જાઓ હજુ દાન કરો, પૈસા આપી દો. હજુ એક કામ કરો, આ ઘર તો વેચી જ નાખ્યું છે ને, હવે મને અને મમ્મીને વેચી નાખો. દામિની, આ બધું મેં તો મિત્રતાને નાતે જ કર્યું હતું. તો મળી ગયું પરિણામ મિત્રતાનું? મળી ગયું. કેટલી વાર ટોક્યા હતા, કેટલી વાર સમજાવ્યા હતા. ત્યારે તો અમે તમને દુશ્મન લાગતા હતા ને, તો ભોગવો પરિણામ. મને એવું હતું કે એકવાર મદદ કરીશ ને તો મારો મિત્ર મુસીબતમાંથી બહાર આવી જશે. સતયુગ નથી, કળિયુગ છે, કળિયુગ. અને અહીંયા કૃષ્ણ સુદામાની જેમ જોડી નથી હોતી મિત્રતાની. હા, અહીંયા તો એક મિત્ર ક્યારે બીજા મિત્રનો મિત્ર હોતો જ નથી. એ તો માત્ર ને માત્ર દુશ્મન હોય છે. જોયું ને, તે તો ભલમણ સાઈ કરી અને હવે હાથે પગે તો આપણે થયા ને. શું કામનું? હા મમ્મી, આ ઘરે વેચી દીધું છે ને, તો હવે રહીશું ક્યાં? પૈસા ક્યાંથી આપીશું? કઈ વધ્યું છે? આ વાટકાઓ પડ્યા છે, લેતી આવો ને, આપણે રસ્તા ઉપર ભીખ માંગીશું બધા સાથે. હા, આવી જ પરિસ્થિતિ આવીને ઊભી છે અત્યારે. મને કઈ નથી સમજાતું કે બીજું તો હું શું કરી શકું. હવે મારી પાસે જે કઈ પણ હતું એ દુજાથી તેને આપી દીધું. જો હું તમને લોકોને હેરાન કરવા નથી માંગતો. તમે લોકો એક કામ કરો, અત્યારે મમ્મી તમારા જે કઈ પણ દાગીના કે કઈ પડ્યું હોય ને એ લઈને તમે લોકો જતા રહો અહીંયાથી. તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. હા, પહેલેથી તને સમજાવ્યો હતો, રોક્યો હતો, ટોક્યો હતો કે આ આદિત્યને મદદ નહીં કર, પણ નહીં. ત્યારે અમારી કોઈની વાત ન માન્યો અને અત્યારે જોયું, અત્યારે આનું પરિણામ જોઈ રહ્યો છે. હા, તને કહ્યું હતું કે તારી પાછળ તારી બૈરી છે, માં છે, તારો પરિવાર છે, એના વિશે વિચાર કર, પણ નહીં. ત્યારે તારી આંખની સામે તારી મિત્રતાનો એવો પાટો બાંધેલો હતો ને કે તને બીજું કાંઈ સૂચતું જ નહોતું. તું સાચો, તારો મિત્ર સાચો. હવે વિચાર તો કર જરા. હા, એને તો હાથ ઊંચા કરી દીધા. આપણું શું? મેં તો મારું વિચારી લીધું છે. તમારા લોકોએ જે કરવું હોય કરો. હું આ ઘર મૂકીને મારા પપ્પાના ઘરે જઈ રહી છું. મારે નથી રહેવું આવા ઘરમાં. કોઈ ઘર તો વધ્યું જ નથી ને. મારે નથી રહેવું રોડ ઉપર. તમે લોકો રહ્યો. દામિની આવું નહીં કર ને. જો આવું કરીશ ને તો માંગી હતી તમારી પાસે કે ઘરને રહેવા દો, ગીરવે નથી મૂકવું. અમારો વિચાર કરો. પાછળ અમે બધા છીએ ત્યારે વિચાર કર્યો હતો. તારી ભૂલનો ભોગ આપણે બધા જ બની રહ્યા છે. હા, હાથમાંથી ઘર ગયું. અરે એવી પરિસ્થિતિ પર તે લાવીને મૂકી દીધા કે રોડ ઉપર નીકળીને છતાં પણ શરમ આવે. અરે આવી આંધળી મિત્રતા કોણ કરે? પોતાનું ભલું ન વિચારે. બસ મારો મિત્ર બિચારો ફસાઈ ગયો છે, એને બહાર કાઢવો છે. હવે એ મિત્રને કે ને તને બહાર કાઢે. હા, નથી, કઈ થવાનું નથી. બસ હવે એક જ રસ્તો દેખાઈ રહ્યો છે મને. હા, હું એ પ્રમાણે કરીશ ને તો આ ઘર બચી જશે. પૈસા નહીં આપવા પડે કોઈને. કોઈને કઈ નહીં આપવું પડે આપણે. હવે કોઈ રસ્તો નથી, પતી ગયું બધું. હા, જેટલા રસ્તા હતા ને બેટા એ તે બધા બંધ કરી દીધા. પહેલા મકાનના નામે લોન લીધી, પછી મકાન વેચ્યું ને હવે એક કામ કર, અમને જ વેચી માર.
એટલે તને શાંતિ મળે અને પેલો તારો મિત્ર ત્યાં બેઠો બેઠો તાળીઓ પાડે. નહીં નહીં, બસ હવે કંટાળ્યા. હવે શું બોલીશ? દેવાંગ, દેવાંગ દરવાજો ખોલો. દેવાંગ દેવાંગ, પ્લીઝ દરવાજો ખોલો. દેવાંગ બેટા દેવાંગ, દેવાંગ સાંભળો છો? દેવાંગ દેવાંગ દેવાંગ, દેવાંગ દેવાંગ ઉઠ. દેવાંગ દેવાંગ સાંભળો છો? હું? દેવાંગ, મમ્મી, મેં બહુ પ્રયત્ન કર્યા પણ મને માફ કરજે. દામિની, મને માફ કરજે. હું આ દુનિયામાંથી જાઉં છું. ભૂલ થઈ ગઈ. નહીં નહીં, તમે એવું ના કરી શકો. મેં તમને લોકોને રસ્તા પર લાવી હતી. તમારી પાસે કોઈ ઓપ્શન ના રહેવા દે. દેવાંગ, દેવાંગ, બેટા બેટા જા. દેવાંગ સાંભળો ને. જો માસી? બધું બરાબર થઈ જશે. શું થયું દેવાંગ? દેવાંગ, દેવાંગ, હાથ ના લગાવજો. આ જે થયું છે ને તમારા લીધે થયું છે. મારો દીકરો, માસી, મારો દીકરો તારા લીધે આ દુનિયામાંથી જતો રહ્યો. મારો દેવાંગ, અને મદદ કરીને એને અમારું ઘર વેચીને તને મદદ કરી, તારી સાથે મિત્રતા નિભાવી. અને જુઓ, હું એની પાસે માફી માંગવા જ આવ્યો હતો માફી? અને કહેવા આવ્યો હતો કે હું તમારા રૂપિયા જલ્દી આપી દઈશ. અત્યારે હા, તમારા મકાનને બેંકવાળા સીલ નહીં મારી શકે. મેં જે નવો બિઝનેસ શરૂ કર્યો છે એ બંધ કરીને તમને તમારા થોડા રૂપિયા આપી દે, જેથી કરીને એ લોકો પૈસા માંગવા ન આવે. તમને શું લાગે છે કે આજે દેવાંગે પગલું ભર્યું છે એ પૈસાને લીધે પગલું ભર્યું છે? કદાચ આ જીવન પૈસા ન આપત ને તો પણ એમને ચાલત. પણ તમે એમને દગો આપ્યો છે. તમારા ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો. તમને એના ભાઈ માનતા હતા અને તમે મારા દીકરા આજે આ દુનિયામાં નથી ને, એનું એક કારણ તું જ છે. તું જ તે દગાખોરી કરી તે. અરે મારો દીકરો મારો ભાઈબંધ કરીને એની જીભ નહોતી સુકાતી. અમારા બધાનું જીવન ફ્યુચર બધું દાવ પર લગાવી દીધું ફક્ત ને ફક્ત તમારા માટે. દેવાંગ, હું માનું છું દેવાંગ, કે મારા કપરા સમયમાં એણે મારી મદદ કરી હતી. સાચું કહું તો એણે તો મારો જીવ બચાવ્યો હતો. જો એણે રૂપિયાની મદદ ન કરી હોત તો કદાચ હું આજે જીવતો ના હોત. પણ મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું. પણ હવે શું? મારા દીકરાનો જીવ લઈ લીધો. જીવ! મારો દીકરો આજે તારા લીધે આ દુનિયામાં નથી. અમારી વહુ વિધવા થઈ તારા લીધે. હું દીકરા વિહોણી થઈ તારા લીધે. અરે તારા જેવો મિત્ર તો કોઈ દુશ્મનને પણ ના આપે. અરે કેવો માણસ છે તું. મારો દીકરો તારા માટે અડધી રાત્રે આમ આકુળ વ્યાકુળ થઈને તારી મદદ કરવા માટે ક્યાંનો ક્યાં દોડ્યો કે એનો મિત્ર આ ખાડામાંથી બહાર નીકળે. અને તે શું કર્યું મારા દીકરા સાથે? એને જ ખાડામાં નાખી દીધો. જવા દો ને મમ્મી. આવા લોકોને છે ને કાંઈ ફરક ના પડે. કોઈ જીવે મરે બસ એમને તો પોતાનો મતલબ નીકળી ગયો ને. દેવાંગ, મને માફ કર. દેવાંગ ઉઠ ને બેટા, ઉઠ ને પ્લીઝ. હા જો ને, હા તારી મમ્મી બોલાવે છે. દેવાંગ જાગ ને. દેવાંગ, એક કામ કર હજુ તો
તને એમ હશે ને કે આનો જ જીવ લીધો છે, મારી વહુનો પણ લઈ લે, મારો પણ લઈ લે, એટલે તને બહુ મજા આવશે, તને ખુશી મળશે. અને એક કામ કરને, મારા દીકરાએ તો એની જાતે આત્મહત્યા કરવી પડી ને, અમને બંનેને તું ઝેર આપી દે. હા, આપી દે, કારણ કે હવે તો અમારી પાસે જીવવા માટે કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી. જો આ જોઈ લે, આ તારો ભાઈબંધ લાશ બનીને પડ્યો છે. આના પણ રૂપિયા મળશે તને, મળશે. લઈ લે ને, લઈ લે. આનાય રૂપિયા મળશે તને. મારો દીકરો હમણાં જ મર્યો છે નહીં, મળશે. જા લઈ લે. મારા દીકરાનો જીવ તો તે લઈ લીધો, હવે એની લાશથી પણ તને જો રૂપિયા મળતા હોય ને તો લઈ લે. જરા શરમ બાકી હોય ને તો પ્લીઝ અહીંયાથી જતા રહો. અમે લોકો તમારું મોઢું જોવા પણ નથી માંગતા. જતા રહો અહીંયાથી. દેવાંગ, દેવા.